માતાજી મિત્રો, આપણા 30 દિવસના ચેલેન્જનો આજે 10મો દિવસ છે. તો હું આજે તમને ભગવાન વિષ્ણુને ચડતું કમળ અને લક્ષ્મી માતાને ચડતું કમળ, બંને કમળ દેખાય તો એક જ સરખા છે, પણ બંનેમાં ઘણો બધો ફરક છે. તો આજે તમને એ કમળ બતાવું અને એમાં શું ફરક છે તે પણ બતાવું. તો દોસ્તો જોઈ શકો છો, આ એક હું જે કમળ પકડી રહ્યો છું એ લક્ષ્મી કમળ છે, જે લક્ષ્મી માતાને ચડે છે. તે લક્ષ્મી પૂજનમાં પણ વપરાય છે, જે લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે. તે કમળમાં 156 પાંખડી આવે છે અને એમ અમુક કમળમાં 125 પણ પાંખડી આવે છે. અને આ રહ્યું ભગવાન વિષ્ણુને ચડતું કમળ. આ કમળમાં 56 પાંખડી આવે છે અને કોઈ કમળમાં 25 પાંખડી પણ આવે છે. તો દોસ્તો, તમે ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને માનતા હોય તો કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો. અને આનો ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલની લિંક મારી બાયોમાં આપી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી રામ.